સુરતના બમરોલીમાં મહાનગરપાલિકાની ગટરમાં ઝેરી કેમિકલ ઠાલવવા મામલે પ્રદૂષણનું સુવ્યવસ્થિત નેટવર્ક બહાર આવ્યું હતું, જેમાં સુરત, ભરૂચના દહેજ અને પાનોલી જીઆઈડીસીની 3 કંપનીએ કેમિકલને મનપાની ગટર લાઇનમાં ઠાલવ્યું હોવાનું સ્પષ્ટ થતાં જીપીસીબીએ આ 3 એકમો સામે કડક કાર્યવાહી કરવા ગાંધીનગર ખાતે વિગતવાર રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ પ્રદૂષણ માત્ર બહારથી આવેલા ટેન્કરો પૂરતું સીમિત નથી. પાંડેસરા જીઆઈડીસીની ઉમા એન્ટરપ્રાઇઝ કંપની પણ આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલી હોવાની સંભાવના છે. આથી આ સમગ્ર મામલો છૂટક ઘટના નહીં પણ આયોજનબદ્ધ રીતે ચાલતા પ્રદૂષણ નેટવર્ક હોવાનું કહેવાઈ રહ્યું છે. જીપીસીબીની ટીમે ગત રવિવારે બમરોલીમાંથી જપ્ત કરેલા 2 ટેન્કરોમાં એક ટેન્કર ભરૂચના દહેજ જીઆઈડીસીની ઓપીજી કેમનું હતું, જેમાં અંદાજે 27 ટન ઝેરી કેમિકલ ભરેલું હતું, જ્યારે બીજું ટેન્કર અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીની ઓમ ક્લોરાઇડ કંપનીમાંથી 23 ટન કેમિકલ લઈને સીધું ગટર લાઇનમાં ઠાલવવા માટે આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ બંને કંપનીઓએ પર્યાવરણ સંરક્ષણ કાયદાનો ગંભીર ભંગ કર્યો હોવાનો જીપીસીબીના રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે. આ સાથે જ જીપીસીબી દ્વારા ગાંધીનગર વડી કચેરીમાં રિપોર્ટ કરવામાં આવ્યા બાદ પ્રદૂષિત પાણી ઠાલવવાનું કૃત્ય કરતા ઉદ્યોગોને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. એ દરેક આખા સમગ્ર પ્રકરણમાં જે પણ એકમો સામેલ હતા એ દરેકને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ પાઠવવામાં આવેલ છે. સાથે સાથે જે ટેન્કરો આમાં સંકળાયેલા હતા 2 ટેન્કરો, એ બંને ટેન્કરોના રજિસ્ટ્રેશન અને રદ કરવા બાબતની પ્રક્રિયા હાથ ધરવા માટે જે તે આરટીઓની કચેરીને પણ જાણ કરવામાં આવેલ છે. બમરોલી સ્થિત જે એકમો આ પ્રકરણમાં સંકળાયેલા હતા, જે વેસ્ટ કેમિકલને ઇલીગલ રીતે ડિસ્ચાર્જ કરતા પકડાયા છે, એમને સંયુક્ત રીતે એન્વાયરમેન્ટલ કમ્પેન્સેશન, ડેમેજ કમ્પેન્સેશનના ભાગરૂપે 25 લાખ રૂપિયા દંડ કરવામાં આવેલ છે. સાથે સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને એના ડ્રેનેજ કનેક્શન અને પાણીના કનેક્શનને પણ રિમૂવ કરવા માટે, ડિસ્કનેક્ટ કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે. અને હાલમાં પોલીસ સ્ટેશનને પણ અમે આ બાબતે જે એક્શન લેવામાં આવ્યા છે એ બાબતે જાણ કરી રહ્યા છે. જે પણ આ સમગ્ર પ્રકરણ છે એમાં અમને પાંડેસરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પણ સહયોગ કરવામાં આવે છે. થેન્ક યુ.